દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અંજાર માધવરાય ચોક. પવિત્ર અધિક માસના વદ આઠમના પવિત્ર દિવસે ભગવાન શિવની આરાધના, સત્સંગ અને સાધુ સંતોના સાનિધ્યનું વિશેષ મહત્વ રહેલું છે. તે અનુસંધાને અંજારના માધવરાય ચોક સ્થિત શ્રી નાગનાથ મહાદેવ મંદિર મધ્યે સોમવાર તારીખ 8 જૂનના મહંત શ્રી દર્શનગીરી ગુરુ શ્રી રાજેન્દ્રગીરી બાપુની નિશ્રામાં મહાપ્રસાદ, વૈદિક શિવપૂજન, દર્શન તથા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાદેવનું શિવરુદ્ર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહારુદ્ર વિશેષ પૂજન અર્ચન સંપન્ન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તજનોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ પ્રસંગે વિવિધ અખાડા અને મંડળોના સાધુ સંતો, મહંતો તથા ધર્મપ્રેમી આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વચન અને પાવન સાનિધ્યથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત થયું હતું. ભક્તોની સતત ઉપસ્થિતિ અને સંત સમાગમને કારણે સમગ્ર મંદિર પરિસરમાં નાનકડા કુંભ મેળા જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુન આધ કહે તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. આ પંક્તિને સાર્થક કરતો આ પ્રસંગ ભક્તિ, સત્સંગ અને સાધુ સંતોના મહિમાનું જીવન ઉદાહરણ બન્યો હતો. આ પાવન અવસરે ગોસ્વામી સમાજના આગેવાનો, શહેરના અગ્રણીઓ, ભક્તજનો અને સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. અંતે મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતોનો ફૂલહાર અને ચાદર વિધિ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ તથા ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.